એક જાપાનમાં છોકરો એન્જિનિયર થયો અને જુનિયર એન્જિનિયર્સની જોબ ખુલી મિત્સુબિશીમાં. એટલે એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સુબિશીમાં રાખીએ. એ ઘરે પાછો ગયો, 6 મહિના સુધી જોબ નહીં. તો આખો દિવસ મગજ બગાડો એની કરતાં ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ. તો એને તો ચલો આપણે એક બાઇક બનાવીએ, એમાં શું. તો એક 2 વ્હીલર બનાવ્યું અને 2 વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો. તો બધા કહે આ ક્યાંથી લઈ આવ્યો? આપણે બનાવ્યું, એમાં શું, મેં બનાવ્યું. અને એમ કરતા કરતા એના કોઈ ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને, એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં. ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને, એને બનાવી આપ્યું. થોડી ઇન્કમ શરૂ થઈ અને કામ મળ્યું. એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો, ખૂબ મોટી કંપની બની. આઈ એમ ટોકિંગ ઓફ ધેટ જુનિયર એન્જિનિયર્સ નેમ વોઝ સાઇચિરો હોન્ડા એન્ડ ધ કંપની ઇઝ હોન્ડા. સાઇચિરો હોન્ડાને મિત્સુબિશીએ રિજેક્ટ કરેલા હતા કે ડઝન્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ ટુ વર્ક ઇન મિત્સુબિશી. તેના ટેકનિકલ નોલેજથી એને 10 મિત્સુબિશી ખરીદી લે ને એવી કંપની ઊભી કરી દઈ આજે. એટલે ડોન્ટ અલાઉ પીપલ ટુ જજ યુ. ઓકે, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમને લાગે કે આ માણસ ઓપિનિયન બરોબર, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. બાકીનો ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું. યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, યોર એકેડેમિક્સ. ઓનલી ધેન યુ ગો ફોર એક્સલન્સ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું, આગળ વધવાનું. હાઉ મેની ઓફ યુ સીન માઇકલ જોર્ડન પ્લેઇંગ બાસ્કેટબોલ? અહીં તો ગેમ ઓછી પ્રેલેવન્ટ છે એટલે ઓછા 10 જ હાથ ઊંચા છે. વોટ ઇઝ સચિન ટુ ક્રિકેટ ઇઝ જોર્ડન ટુ બાસ્કેટબોલ. અમેરિકાની નેશનલ ગેમ છે. હિઝ હેન્ડ્સ આર હેન્ડ્સ ઓફ ગોડ. તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે. અને એમાં exclusives of him, you feel કે he's a, like Sachin Tendulkar, he's a very talented, a genius, a God gifted player. He earned billions of dollars out of his talent, excellence. એમના રિટાયરમેન્ટ વખતે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે what is the secret of your such a huge success? એમને બહુ સરસ જવાબ આપ્યો. I like that line very much. એમણે કહ્યું કે I failed 9,000 attempts at the basket. Not in practice matches, in real matches. I have failed 9,000 attempts at the basket. I have lost 300 critical games. Critical એટલે જો એ ગેમ એ જીત્યા હોત તો એ ટુર્નામેન્ટમાં આગળ જાય અને હારી ગયા એટલે ટુર્નામેન્ટની બહાર નીકળી ગઈ એની ટીમ. So I have failed to take my team forward in the tournament, losing more than 300 critical games in my life. ત્રીજું વાક્ય બોલ્યા કે on 26 occasions when I was entrusted by my team to go for the final shot, I have failed. કારણ કે એ શોટ જો બાસ્કેટમાં જાય તો એની ટીમ જીતી જાય, ટુર્નામેન્ટ, મેચ નહીં. અને એ સ્કોર ના થાય તો એની ટીમ હારી જાય. On 26 such occasions when I was entrusted for the final winning shot, I have missed, I have failed. આ કેવા 3 વાક્ય છે બોલો? I have missed 900 shots at the basket. I have lost 300 critical games. I have, when I was entrusted, lost 26 games. I have lost, and I have lost many times. I have failed, and I have failed many times. I failed again, I failed again, and again I have failed, and so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી. તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર. તમે તૈયારી સારી કરી હોય અને પછી ફેલ થાવ તો તમે ગુનેગાર નથી. તમે લપસો તો તમે ગુનેગાર નથી, પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર. Then it is a crime. To fall is not a crime, but not deciding to stand up again and run is a crime. તો એ ગુનો છે. એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં, હિંમત રાખવાની નહીં. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે.
એ તો બહુ મહાન પ્રતાપી અને વચનસિદ્ધ વ્યક્તિ હતા, પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે, પણ હી હેન્ડલ્ડ ઇટ વેલ. આઈ એન્ડ વિથ ધ લાસ્ટ એક્ઝામ્પલ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું, વિથ ઇન્ડિયન ટ્રેડિશનલ કલ્ચર ને બધાના એક્ઝિબિશન સાથે, ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ આર કલ્ચર. અમે લોકોએ હેરોમાં જમીન પરચેસ કરી. આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે. કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી, હુ આર વિથ યુ એન્ડ હુ આર અગેન્સ્ટ યુ. એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ફાઇનલ ડિસિઝનમાં. They were locals, we were immigrants, we were outsiders, so they got more signatures in the campaign. તો કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં બનાવી શકે. We lost the case, it was full and final judgment. અમારા ટ્રસ્ટીઝનો ત્યાંથી ફોન આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ લાઈફ ટાઈમ ડ્રીમ હતું આ. He saw his dream crashing down right in front of his eyes. But see the response, see the handling of the situation, see how he faced a setback in life. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. That is how he stabilized himself. બીજું વાક્ય બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. This is a very big attitude of life. ફેલિયર આવે ને ત્યારે તમારી જાતને કહેવાનું કે મેં મારા બધા અવેલેબલ રિસોર્સિસ સક્સેસ માટે કામે લગાડી દીધેલા, હા લગાડી દીધેલા, બસ તો હવે ફેલિયર આવ્યું તો લેટ મી એક્સેપ્ટ ઇટ. એન્ડ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ કેન યુ ડુ? Because done is done. It cannot be undone, even if you go to London. Simple. થઈ ગયું. હુઆ સો હુઆ, એમાં બધું ખોયું. Got it? What I mean to say is, વાંધો નહીં પછી ક્લિક થશે. એટલે સેકન્ડ થિંગ, આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને થર્ડ થિંગ ઇઝ સેડ વોઝ, આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. અમે બીજી નિસ્ડનમાં શોધી, ત્યાં મંદિર, એક્ઝિબિશન્સ બધું બનાવ્યું. 1995માં મેં ઓપન કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એવું કામ કર્યું. એટલે એક્ઝામ્સ ટુ એક્સિલન્સમાં છેલ્લા 3 વાક્ય યાદ રાખજો. વોટ એવર હેપન્સ, ફર્સ્ટ એક્સેપ્ટ ઇટ. ઓકે, જેવી ભગવાનની ઈચ્છા. સેકન્ડ, ચેક યોર સેલ્ફ, ડીડ આઈ પુટ ઓલ માય રિસોર્સિસ એટ વર્ક? ધેન આઈ એક્સેપ્ટ ઇટ. એન્ડ થર્ડ, I have decided to do it. I will do it, come what may. Come what may is the biggest attitude of life. ચોખ્ખી દેશી ભાષામાં શું? દાંત બીડીને જે થવાનું એ થાય, કરવાનું તો છે જ. You got it? એ એટીટ્યુડ રાખવાનો જ. એકવાર જે થવું એ થાય, કરવાનું તો છે જ. So this will carry you to excellence from your exams. Thank you very much and all my prayers for all of you. એક જાપાનમાં છોકરો એન્જિનિયર થયો અને જુનિયર એન્જિનિયર્સની જોબ ખુલી મિત્સુબિશીમાં. એટલે એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સુબિશીમાં રાખીએ. એ ઘરે પાછો ગયો, 6 મહિના સુધી જોબ નહીં. તો આખો દિવસ મગજ બગાડો એની કરતાં ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ. તો એને તો ચલો આપણે એક બાઇક બનાવીએ, એમાં શું? તો એક 2 વ્હીલર બનાવ્યું અને 2 વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો. તો બધા કહે આ ક્યાંથી લઈ આવ્યો? આપણે બનાવ્યું, એમાં શું? મેં બનાવ્યું. અને એમ કરતા કરતા એના કોઈ ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને. એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં. ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને. એને બનાવી આપ્યું. થોડી ઇન્કમ શરૂ થઈ, એને કામ મળ્યું. એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો, ખૂબ મોટી કંપની બની
I'm talking of that junior engineer's name was Saichiro Honda and the company is Honda.